નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ગ્રામ્ય વિભાગ દ્વારા મિશન સિદ્ધત્વ 2.0 અંતર્ગત પરીક્ષા પર્વની ગુરુ ચાવીમાં ધોરણ 12 કોમર્સ અંગ્રેજી વિષયમાં હું ભાવેશ ઠક્કર આપનું સ્વાગત કરું છું। અગાઉ આપણે ઘણા બધા વિડીયોમાં ધોરણ 12માં અંગ્રેજી વિષયના અગત્યના મુદ્દાઓની ઝીણવટપૂર્વક છણાવટ કરી અને આપ સૌએ એ વિડીયોનો ઘણો બધો લાભ લીધો છે। આજનો આ વિડીયો પરીક્ષાના અગાઉની તૈયારી, જેને સરળ શબ્દોમાં આપણે LTR કહીએ, લાસ્ટ ટાઈમ રિવિઝન, પેપર પ્રેઝન્ટેશન, એના ઉપર કેન્દ્રિત છે। અહીંયા દર્શાવવામાં આવેલા મુદ્દાઓને તમે બારીકાઈપૂર્વક ધ્યાનમાં લેશો તો નાની નાની ભૂલોને લીધે જે માર્ક્સ કપાય છે, જેમાં તમારો જવાબ સાચો હોય પણ લખવાની પદ્ધતિ બરાબર ન હોય તો પણ ગુણ પ્રાપ્ત થતા નથી, તો એવા કિસ્સાઓમાં આપણે નુકસાન થતું અટકાવી શકીએ। હવે શરૂઆત કરવી છે, મારે અમુક અગત્યના પ્રશ્નોની વાત કરવી છે, પછી આપણે પેપર સ્ટાઇલની ચર્ચા કરીએ। ક્યારેક કેટલાક વિદ્યાર્થીઓ આટલું બધું હું ન કરી શકું એવા ધારાધોરણો સાથે ચાલતા હોય છે, અથવા તો કોઈ કારણસર તૈયારી કરવામાં ક્યાંક કચાશ રહી ગઈ હોય છે। શિક્ષકો દ્વારા પૂર્ણ પ્રયત્નો કરવા છતાં ક્યારેક ધ્યાન આપી શકાતું નથી। તો અમુક મુદ્દાઓ એવા છે કે જેમાં આપણે થોડી તૈયારી કરીને પણ સારા માર્ક્સ મેળવી શકીએ છીએ। જેમ કે આપણો એક વિભાગ છે શોર્ટ નોટ, તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો। શોર્ટ નોટ 3 માર્ક્સમાં પૂછાય છે। 3 માર્ક્સ ઓપ્શનમાં એકની સામે એક શોર્ટ નોટ, બેમાંથી એક આપણે લખવાની હોય છે। થોડીક યુનિટ વાઇઝ તૈયારી કરી હોય, માન લો કોઈ પહેલો યુનિટ કરવો છે, સાહેબ ઘણી બધી શોર્ટ નોટ એમાં બનેવી છે, પણ વધારે ધ્યાનમાં લેવા જેવો મુદ્દો કયો, તો કન્ડિશન્સ ફોર મેકિંગ લવ। બીજા યુનિટમાં તો વોલ્ટ ડિઝની, હવે વોલ્ટ ડિઝની શોર્ટ નોટ ઘણા બધા મથાળા નીચે પૂછાય છે, ધ સ્ટોરી ઓફ વોલ્ટ ડિઝની। તો તમે એ મુદ્દા જે શોર્ટ નોટ નીચે આપ્યા છે, અથવા તો પ્રશ્ન જે બોર્ડની નિયમ પ્રમાણે તમને આપવામાં આવશે, એના અનુસંધાનમાં તમારે એનો જવાબ લખવાનો રહેશે। એના પછી યુનિટ 3માંથી ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ, તણાવને ઓછો કરવાની પદ્ધતિઓ, એમાંથી જ રીડ 2માંથી બેનિફિટ્સ ઓફ ધ સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ એન્ટિસિપેટિંગ સક્સેસ ટેકનિક્સ। પછી તમારા બધાનું ફેવરિટ યુનિટ ધ એડજસ્ટમેન્ટ, નાની વાળી સ્ટોરી યાદ છે ને બધાને? એનું ટાઇટલ પૂછી શકાય એવું છે શોર્ટ નોટમાં, ધ એડજસ્ટમેન્ટ। ત્યારબાદ યુનિટ 5માંથી ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા, ધ રેડ એન્ડ્સ ઓફ યુરોપ, આ બંને ખાસ ધ્યાનમાં લેવા જેવા મુદ્દા છે। ત્યારબાદ યુનિટ 6, ટાઇટલ છે આપણું સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, હેલન કેલર, એમાંથી એક શોર્ટ નોટ યાદ રાખવા જેવી છે, ટેરિબલ ઇફેક્ટ્સ ઓફ વોર, યુદ્ધની ભયાનક અસરો। ત્યારબાદ યુનિટ 7 મંકીઝ પો, એમાંથી મેજિક ઓફ મંકીઝ પો, એની સંભાવના જાય છે। ત્યારબાદ સોજોર્નર ટ્રુથ, આ કેરેક્ટર ઉપરની શોર્ટ નોટ છે, એ પણ પૂછી શકાય। ત્યારબાદ ફોર યુથ, આપણો 8મો યુનિટ, જે કૃષ્ણમૂર્તિ, એના રાઇટર, જે કૃષ્ણમૂર્તિ ઇઝ વ્યૂઝ ઓન ફ્રીડમ, સ્વતંત્રતા વિશે એમના વિચારો, આ એક શોર્ટ નોટ પૂછી શકાય એવી છે। એના પછી યુનિટ 9 હેડેક, માથાનો દુખાવો, હેડેક ધ બ્લેસિંગ, માથાનો દુખાવો વરદાન રૂપ છે,
એવું પાઠમાં આપણને કટાક્ષ કરીને લેખકે સમજાવેલું છે, તો એના વિશે શોર્ટ નોટ પૂછી શકાય. પછીની 3 શોર્ટ નોટ યુનિટ 10માંથી પોઈન્ટ આઉટ કરી છે મેં. એક છે ધ ગ્રીન એન્ડ રિન્યુએબલ રિસોર્સિસ, ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતો, સોલર એનર્જી, વિન્ડ એનર્જી, જીઓથર્મલ પાવર, આ બધા વિશે શોર્ટ નોટ પૂછી શકાય. ત્યારબાદ મેજર્સ ટુ રિડ્યુસ કાર્બન ફૂટપ્રિન્ટ્સ, ગ્લોબલ વોર્મિંગના લીધે કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરવાના પગલાં. એન્ડ ધ લાસ્ટ વોટર કન્ઝર્વેશન, પાણી બચાવ. આ બહુ કરંટ ટોપિક્સ છે, છેલ્લા 3 જે છે 10 મિનિટમાંથી લીધા છે. એ પ્રેઝન્ટલી ક્યાંક ને ક્યાંક એક ને બીજી રીતે આપણને બધાને અસર કરે છે એવા મુદ્દા છે, તો આને પણ આપણે ધ્યાનમાં લઈશું. ત્યારબાદ એસે, આપણો ફેવરિટ ટોપિક. કેમ? 8 માર્ક્સ, બહુ મહત્વના. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે કે સેક્શન ઈમાં જાણે એમને કંઈ સંબંધ જ નથી, મૂકી દેવું, છોડી દેવું, ન લખવું. એવું ન કરાય. જે વિદ્યાર્થીઓએ તૈયારી કરી છે તો લખવાના જ છે, જેમણે શરૂઆતથી અંત સુધી મહેનત કરી છે એમના માટે તો સેક્શન ઈ એટલે મારી દ્રષ્ટિએ એમ કહેવાય ને કે રોકડીયો પાક છે. એમાંથી પૂરેપૂરું લણી શકાય. 24 માર્કનો વિભાગ, કોઈ પેપરનું 24%, તો એ છોડાય નહીં, અને એમાં કશું ન છોડાય. અને આપણે તો કોમર્સના સ્ટુડન્ટ, નુકસાન તો કેમ પોસાય. ચાલો, કોઈ વિદ્યાર્થીને તૈયારી ઓછી થઈ છે વિભાગીમાં, તો એમના માટે થોડા પ્રશ્નો, છેલ્લે કરવા માટે થોડા પ્રશ્નો, બધું એક સાથે ન થઈ શકે. એસે, જેને આપણે પેરેગ્રાફ રાઇટિંગના મથાળામાં લઈએ છીએ, એ બહુ મોટો મુદ્દો છે. મિત્રો, તમે 150-200 એસે ઉપર ચિંતન કરો. આ ગોખણપટ્ટી કરવાનો વિષય નથી. કમ્પોઝિશન એટલે મૌલિક રચના. તમે કોઈ વિષય વિશે જાણો છો, એની ઇન્ફોર્મેશન છે આપની પાસે, એન્ડ યુ પ્રેઝન્ટ ઇન યોર ઓન વર્ડ્સ, ઇટ બીકમ્સ એસે. તમે જ્યારે એને તમારા શબ્દોમાં રજૂ કરો છો ને, ત્યારે નિબંધ બને છે. પણ એટલી બધી તૈયારી જે વિદ્યાર્થીઓ નથી કરી શક્યા, એમના માટે એક શોર્ટકટ છે કે આટલા તો કરો જ, તો એમાંથી તમને ક્યાંક ને ક્યાંક કંઈક હિન્ટ મળશે. ચલો, તૈયાર બેઠા નિબંધો આમાંથી પૂછાય એવું નથી. આ તૈયારી ઓછી કરી હોય એમના માટે છે આ વ્યવસ્થા. એની વોકેબ્યુલરી, એનો જે શબ્દ ભંડોળ છે, એનું જો વાંચન તમે કરશો તો એ ક્યાંક ને ક્યાંક તમે એન કે પ્રકારે તમને ઉપયોગી થશે. એવા એસેના એક લિસ્ટમાં આપણે જઈએ તો યુનિટ 2માંથી માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. એસે મોટા ભાગે ટેક્સ બેઝ હોય અથવા તો કરંટ અફેર્સમાંથી હોય છે, તો આપણે 2 અલગ પ્રકારની યાદી બનાવી છે. આજે પહેલું લિસ્ટ તમારી સામે આવ્યું છે, એ આપણા બધા યુનિટમાંથી કયા પ્રકારના એસે પૂછી શકાય, સંભાવનાવાળા પ્રશ્નો છે આ. તો માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ, એમાં તમે લખી શકો છો સ્ટ્રેસ મેનેજમેન્ટ, તણાવનું વ્યવસ્થાપન. ત્યારબાદ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ, યુનિટ 4માંથી પૂછી શકાય. એમાં લેખક શ્રી ગુલજાર સાહેબે એમના નાની વિશે આખા યુનિટમાં આપણને ઘણું બધું નોલેજ આપ્યું છે, તો એના આધારે પૂછી શકાય. ત્યારબાદ યુનિટ 6માંથી વોર અ ડિસ્ટ્રક્ટિવ ફોર્સ, એ જ યુનિટને ધ્યાનમાં લઈ, એટલે કે હેલન કેલર અને સોજોર્નર ટ્રુથ જેવા કેરેક્ટરને ધ્યાનમાં લઈ અને એક એસે પૂછી શકાય. વુમન એમ્પાવરમેન્ટ, નારી સશક્તિકરણ. હેલન કેલર એક કેરેક્ટર એસે બની શકે એમ છે, એ વ્યક્તિ ઉપર પૂછી શકાય એવું. ત્યારબાદ યુનિટ 1માંથી એક એસે, લવ અ પાવરફુલ ફિલિંગ. છેલ્લા યુનિટમાંથી 2 એસેની સંભાવના દેખાય છે, કન્ઝર્વેશન ઓફ વોટર, પાણી સંરક્ષણ, અને ગ્લોબલ વોર્મિંગ. આટલા મુદ્દાઓ તૈયારીમાં લઈ શકાય. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. એના પછી એ જ લિસ્ટને આપણે આગળ વધારીએ છીએ. મેં કહ્યું હતું હમણાં તમને કે એસેમાં એક સંભાવના એવી બેસે છે
કે કરંટ અફેર્સ, વર્તમાન પ્રવાહો, જે અત્યારની જે વિશ્વમાં ચાલતી તકલીફો અને એમાં જે ચાલતા પ્રવાહો એના વિશે ક્યાંક રજૂઆત થઈ શકે. તો એમાં પહેલો મુદ્દો છે સુપરસ્ટિશન્સ ઇવન ટુડે. સુપરસ્ટિશન એટલે અંધશ્રદ્ધા. આજે પણ અંધશ્રદ્ધાઓ છે, ઘણા લોકો એમાં માનતા હોય છે, તો એના વિશે પણ એસે બનાવી અને લખી શકાય. ત્યારબાદ આપણા દેશની મૂળ લાક્ષણિકતા યુનિટી ઇન ડાયવર્સિટી, વિવિધતામાં એકતા, આના વિશે પણ એસે પૂછી શકાય. એના પછી ઇમ્પોર્ટન્સ ઓફ સ્પોર્ટ્સ ઇન એજ્યુકેશન, શિક્ષણમાં રમતોનું મહત્ત્વ. આપણે બધા ખેલ મહાકુંભ અને વગેરે પ્રવૃત્તિઓમાં જોડાયેલા છીએ, તમને ખબર હશે. એના પછી માય ફેવરિટ નેશનલ લીડર, એમાં આપણા દેશના કોઈ પણ રાષ્ટ્રીય નેતા વિશે તમે લખી શકો છો. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, અન્ય ઘણા બધા નેતાઓના નામ તમે જે તમને પ્રિય હોય એમાંથી તમે એમનો પસંદગી કરી અને એની ઉપર એસે લખી શકો છો. યોગા, અ ગોલ્ડન કી ટુ ગુડ હેલ્થ, સારા આરોગ્ય માટેની એક સુવર્ણ તક, સોનેરી ચાવી એટલે યોગ. આપણે એને આપણી ભાષામાં, ગુજરાતી ભાષામાં યોગ કહીએ છીએ, જે શરીર માટે ઉપયોગી છે. એનો આપણે અહીંયા એક એસેની સંભાવના લઈ શકીએ. 11મા ધોરણમાં આપણે એનો એક યુનિટ પણ આવી ગયો છે, તમે જાણો છો. ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, ગ્લોબલ વોર્મિંગની આ તકલીફમાં વૃક્ષો આપણને બહુ જ રીતે મદદરૂપ થાય છે. આવી પરિસ્થિતિમાં આ એસે પણ પૂછાવાની સંભાવના છે. એના પછી પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વુમન, હમણાં આપણે એસેમાં એક ટોપિક લીધો વુમન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણ. એટલે ઘણા બધા મહિલાઓ પોતાની આવડતના આધારે યોગ્ય સ્થાન ઉપર જોબ મેળવે છે અથવા તો એન્ટરપ્રેન્યોર હોય છે. તો એ લોકો જ્યારે બિઝનેસ કરે છે કે જોબ કરે છે, પ્રોફેશનલ કોઈ કોર્સમાં જોડાયા હોય છે, ડૉક્ટર હોય છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય છે, તો એ એમની લાઈફ કેવી રીતે મેનેજ કરે છે અને એમને અંદર આવતા પ્રશ્નો એના વિશે એક એસે પૂછી શકાય. આ પણ એક કરંટ ટોપિક છે. ત્યારબાદ ક્લીનલીનેસ કેમ્પેન, સ્વચ્છ ભારત અભિયાન, અને અત્યારનો તમારા બધાનો પણ ફેવરેટ વિષય મોબાઈલ ફોન. આના ઉપર પણ એક એસે બની શકે છે. મોબાઈલ ફોન નેસેસિટી ઓર ન્યુસન્સ, આ જરૂરિયાત છે કે ત્રાસ? જો આ જરૂરિયાત છે, અત્યારે તમે મોબાઈલમાં જોઈ રહ્યા છો અને ક્યારેક આપણે અગત્યનું કામ કરતા હોય, તમે ભણવા બેઠા છો અને કોઈ મિત્રનો ફોન આવ્યો, ટાઈમ બગડ્યો, તો એ ન્યુસન્સ છે. એટલે દરેક પાસાઓ આના અંદર છણાવટમાં લખી શકાય એવા છે. ત્યારબાદ આનો પણ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. ઈમેલ્સ, ઈમેલ અને રિપોર્ટ ઓપ્શનમાં પૂછાય છે. તો ઈમેલ કયા કયા મુદ્દાઓ ઉપર આપણે લખી શકીએ, કેવા પ્રકારના તમને પૂછી શકાય, એની અહીંયા થોડી ડિટેલ આપી છે. એક છે રિપ્લેસમેન્ટ ઓફ મોબાઈલ ફોન. તમે કોઈ ઈ કોમર્સ કંપનીમાંથી મોબાઈલ ફોન ખરીદ્યો છે અને નથી, તમારી અપેક્ષા પ્રમાણેનો પીસ નથી મળ્યો, તો તમે એને રિપ્લેસમેન્ટ માટે ઈમેલ કરી શકો છો. કમ્પ્લેન્ટ ઓફ ડેમેજ પાર્સલ, ધારો કે તમે અન્ય કોઈ વસ્તુ ઈ કોમર્સ કંપનીમાંથી પરચેસ કરી છે, ખરીદી છે, અને જો એનું પાર્સલ ડેમેજ થયેલું આવ્યું છે, તૂટેલું છે, ફૂટેલું છે, તો તમે એના માટે કમ્પ્લેન કરી શકો છો અથવા રિફંડ માગી શકો છો. કોંગ્રેચ્યુલેશન ફોર ગેટિંગ વિઝા ઓર સક્સેસ ઓર રિઝલ્ટ, તમારા કોઈ મિત્રને અબ્રોડ ભણવા જાય છે, કોઈ તમારા રિલેટિવ, અને એમને વિઝા મળ્યા છે, તો એના માટે તમે એમને કોંગ્રેચ્યુલેટ કરો. અથવા એમને કોઈ બાબતમાં સક્સેસ મળી છે, કોઈને પ્રમોશન મળ્યું છે, કોઈને જોબ મળી ગઈ છે, કોઈએ સારી પરીક્ષા પાસ કરી છે, કોઈને ગ્રેડિંગ મળ્યું છે, તો એના માટે તમે કોંગ્રેચ્યુલેશનનો મેલ કરી શકો છો. ત્યારબાદ તમારા જ કોઈ કઝિન કે મિત્ર જે તમારી આગળ પાછળના વર્ષમાં ભણતા હોય, તો એમનું રિઝલ્ટ સારું આવ્યું હોય, તો એના માટે પણ તમે કોંગ્રેચ્યુલેટ કરી શકો છો. ઇન્વિટેશન ફોર ફંક્શન, આ મુદ્દા ઉપર પણ ઈમેલ પૂછી શકાય. તમારા ત્યાં કોઈ ફંક્શન છે અને તમને કોઈને આમંત્રણ આપો છો,
સપોઝ યોર બર્થડે પાર્ટી છે, તમારા ઘરે હાઉસ વોર્મિંગ સેરેમની એટલે વાસ્તુનો પ્રસંગ છે, તો એમાં તમે ઇન્વિટેશન માટે મેલ કરી શકો છો. ત્યારબાદ રિક્વેસ્ટ ફોર રિપ્લેસિંગ ધ પાર્સલ. ધારો કે તમારા ત્યાં બીજા કોઈનું પાર્સલ આવી ગયું છે, અથવા તમે જે વસ્તુ નથી મંગાવી એ આવી છે અને તમને ઉપરથી જ ખ્યાલ આવી ગયો, તમે પાર્સલ જોયું જ નથી, તો તમે એને રિપ્લેસમેન્ટ માટે મેલ કરી શકો છો. એના પછી કેન્સલેશન ઓફ ઓર્ડર. આપણે કોઈ ઓર્ડર કરી દીધો છે અને એને કેન્સલ કરવો છે. આમ તો મોટાભાગે ઈ કોમર્સ કંપનીમાં એનો ઓપ્શન જ આવતો હોય છે અને તમે ક્લિક કરો એટલે કેન્સલ થઈ જાય. બટ સપોઝ તમે કોઈ કંપનીમાં પરચેઝ મેનેજર તરીકે જોબ કરો છો, એવો ઈમેલ આવે કે તમે કોઈ કંપની માટે પરચેઝ ઓર્ડર PO પાસ કર્યો છે અને એ તમારે હવે કેન્સલ કરવો છે, તો યુ હેવ ટુ ડુ મેલ. તો તમારે ત્યાં મેલ કરવું પડે છે. એના પછી કમ્પ્લેન્ટ અબાઉટ. ઘણા બધા પ્રકારની કમ્પ્લેન્ટ, આપણે કોઈ મ્યુનિસિપલ એરિયામાં રહેતા હોય તો મ્યુનિસિપલ સર્વિસીસની હોય છે, પછી સ્ટ્રીટ લાઇટ્સ, ક્લીનલીનેસ, વોટર ઇરેગ્યુલેટરી એટસેટ્રા. તમારા વિસ્તારમાં પાણીની અનિયમિતતા હોય, રસ્તાઓમાં પ્રશ્ન હોય, સ્ટ્રીટ લાઇટ એટલે શેરીમાં લાઇટોનો પ્રશ્ન હોય, અથવા તો ST વિભાગનો AMTSનો કોઈ પણ પ્રોબ્લેમ હોય, તો તમે એવી કમ્પ્લેન કરતો સરકારી વિભાગમાં મેલ કરી શકો છો. જેટલા મુદ્દા અહીંયા આવે છે તમે એના સ્ક્રીનશોટ લઈ શકો છો અને આને જ્યારે તમે વાંચવા બેસો છો, પરીક્ષાની છેલ્લી તૈયારી કરો છો, ત્યારે વધારે ધ્યાનમાં લેવાના છે. માત્ર આ જ કરવાના છે એવું નથી. આ એવું કોઈ વસ્તુ નથી કે ભાઈ આમાંથી જ પૂછાય. હા, આની સંભાવનાઓ વધારે છે. એના પછીના મુદ્દામાં આગળ વધીએ આપણે. જે મેં તમને કહ્યું કે રિપોર્ટ ઈમેલની ઓપ્શનમાં પૂછાય છે. રિપોર્ટ એટલે ગુજરાતીમાં આપણે એને કહીએ અહેવાલ લેખન. તો તમે જ્યારે અહેવાલ લખો છો, અહેવાલ એટલે શું? તો તમે નજરે જોયેલી ઘટનાનું વર્ણન. તો આમાં મોટાભાગે બે પ્રકારની ઘટનાઓ વધારે પૂછાય છે, કે તમે એના સાક્ષી હોય અથવા તો તમે એમાં જોડાયેલા હોય. અને આપણે શાળાકીય જે આયોજનો થતા હોય છે એમાં મોટે ભાગે તમે એમાં પાર્ટિસિપેટ કરો છો. એમાં એઝ એન ઓડિયન્સ પણ તમે બેઠા હોવ છો, બીજા વિદ્યાર્થીઓ પરફોર્મ કરતા હોય છે. તો આવા બધા ફંક્શન્સ જે આપણી સ્કૂલમાં થતા હોય, અથવા તમે નજરે જોયેલી ઘટનાઓનું વર્ણન, તો એ બધું રિપોર્ટ્સમાં પૂછી શકાય. તો એમાં કયા પ્રશ્નોની સંભાવના વધારે છે, તો એની ચર્ચા અત્યારે આપણે કરીશું. પહેલું છે વિઝિટ ટુ ધ હોમ ફોર એજેડ, વૃદ્ધાશ્રમની મુલાકાત. ત્યારબાદ સેલિબ્રેશન ઓફ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ. આ જેટલા પ્રકારના સેલિબ્રેશન છે એ બધા આપણી શાળાકીય લેવલે થતા હોય છે. સ્પોર્ટ્સ ફેસ્ટિવલ, રમતોત્સવ થતો હોય. ઘણી શાળાઓમાં સ્પોર્ટ્સ વીક ઉજવાતું હોય છે, તો આપણે એના વિશે પણ અહીંયા પૂછી શકીએ અને લખી શકાય. સેલિબ્રેશન ઓફ ફેરવેલ ફંક્શન. ફેરવેલ ફંક્શન એકચ્યુઅલી અહીંયા બે પ્રકારના ફેરવેલ હોય છે. એક તમને જે આપવામાં આવ્યું હશે હમણાં શાળામાંથી, બરાબર, તો સ્ટુડન્ટ્સ ફેરવેલ, અને ત્યારબાદ કોઈ શિક્ષક શ્રી સેવાનિવૃત્ત થતા હોય તો એમના ટીચર્સનું ફેરવેલ ફંક્શન યોજાય છે. તો આ બંને વિશે પૂછી શકાય. એના પછી તમે કોઈ અકસ્માત નજરે જોયેલો હોય, હાઉ ધ બસ એક્સિડન્ટ ટુક પ્લેસ, તો એના વિશે તમે રિપોર્ટમાં લખી શકો છો. ત્યારબાદ હાઉસ ઓન ફાયર. દિવાળીના દિવસોમાં મોટે ભાગે આવી ઘટનાઓ બનતી હોય છે કે તમારા નજીકના ઘરમાં ક્યાંય આગ લાગી છે અને તમે એ ઘટના જોઈ છે, શું થયું, દોડાદોડી કેવી રીતે, ફાયર બ્રિગેડને કોલ આપ્યો અને એ લોકો આવ્યા અને એમણે શું કામગીરી કરી, આવું બધું એ રિપોર્ટ્સમાં તમારે લખવાનું હોય છે. એના પછી સેલિબ્રેશન ઓફ ટ્રી પ્લાન્ટેશન વીક, વૃક્ષારોપણ સપ્તાહ, એના વિશે એક રિપોર્ટ લખી શકાય. ત્યારબાદ સેલિબ્રેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વતંત્ર દિવસની ઉજવણી. એની ઓપ્શનમાં તમે સેલિબ્રેશન ઓફ રિપબ્લિક ડે પણ કરી શકો છો. એની પણ સંભાવના ખરી પૂછાવાની. ત્યારબાદ બ્લડ ડોનેશન કેમ્પ, રક્તદાન શિબિર. હવે તમે 18 વર્ષની નજીક છો, અત્યાર સુધી તમે રક્તદાન કર્યું નથી, પણ હવે પછી એક પવિત્ર ફરજ તરીકે તમે કરવાના છો, તો તમારી આજુબાજુમાં, તમારી શાળામાં કે તમારા નજીકના કોઈ કોમ્યુનિટી સેન્ટર્સમાં, કોઈ સમાજવાડીમાં, ક્યાંય કોઈ ધાર્મિક જગ્યાએ જો રક્તદાન શિબિરનું આયોજન થયું હોય અને તમે એને નજરે જોયું હોય તો એનું રિપોર્ટ લખો, એવું પૂછી શકાય. સેલિબ્રેશન ઓફ ટીચર્સ ડે. આપણી શાળાઓમાં 5 સપ્ટેમ્બર તમે સેલિબ્રેટ કરો છો ટીચર્સ ડે, તો એમાં બધા વિદ્યાર્થીઓ એઝ એ ટીચર
પાર્ટિસિપેટ કરતા હોય છે તો એનું તમે લખાણ લખી શકો છો. ત્યારબાદ મુવમેન્ટ ફોર ક્લીનલીનેસ ઇન અવર એરિયા, આપણા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન, એના વિશે તૈયારી કરી શકાય. ત્યારબાદ સેમિનાર ઓન સ્ટ્રેસ મેનેજમેન્ટ, આ આપણા ટેક્સ બેઝ મુદ્દો છે તો તમે એની પણ તૈયારી કરી શકો છો. આનો પણ સ્ક્રીનશોટ લઈ શકાય. ત્યારબાદ સ્પીચ, 6 માર્કનો પ્રશ્ન એપ્લિકેશનની ઓરમાં પૂછાય છે. તમારે લેટર ઓફ એપ્લિકેશન એવો એક પ્રશ્ન છે, અરજીનો પત્ર, એની સામે ઓપ્શનમાં 6 માર્કમાં સ્પીચ પૂછાય છે. તો આપણા ટેક્સ્ટબુકના આધારે કયા પ્રકારના મુદ્દાઓ પર સ્પીચ પૂછી શકાય એનું એક લિસ્ટ અહીંયા આપણે ચર્ચામાં લઈએ છીએ. You need to address the village people during your NSS camp on conservation or save of water. પાણીનું સંરક્ષણ, બચાવ, આ વિષય ઉપર સ્પીચ લખી શકાય છે. સ્પીચ મોટે ભાગે આપવાનો વિષય છે, પણ અહીંયા આપણને એક કમ્પોઝિશન પાર્ટમાં સ્પીચ પૂછવામાં આવે છે કે તમે જે સ્પીચ આપવાના છો, તમે પણ કદાચ ક્યાંક કોઈ જાહેર કાર્યક્રમમાં વક્તવ્ય આપ્યું હશે તો એની થોડી ઘણી અગાઉથી કાગળમાં એક તૈયારી કરી હશે કે ભાઈ મારે સંબોધન પહેલાં કરવાનું છે, પછી વિષય વસ્તુ વિશે વાત કરવાની છે, એના લીધે થતી તકલીફો અને એને ટાળવાના ઉપાયો, આની ચર્ચા બધી સ્પીચમાં કરવાની છે. એન્ડ ધ લાસ્ટ કન્ક્લુઝન, તારણ, કે તમે આ બાબતે કેવા વિચારો પ્રગટ કરો છો એ સ્પીચમાં વર્ણવવાનું હોય છે. એના પછી યુ નીડ ટુ એડ્રેસ વિલેજ પીપલ એટ ધ ક્લીનલીનેસ કેમ્પેન, સ્વચ્છ ભારત અભિયાન, ઓકેઝન ઓફ ઇન્ડિપેન્ડન્સ ડે, સ્વતંત્રતા દિવસ ઉપર તમે સ્પીચ આપો. રિપોર્ટ અલગ છે મિત્રો, રિપોર્ટમાં ઇન્ડિપેન્ડન્સ ડેનું જે સેલિબ્રેશન થયું હોય છે, જે કાર્યક્રમનો ક્રમ હોય છે એ તમારે દર્શાવવાનો હોય છે કે ભાઈ અમે બધા ભેગા થયા હતા, ત્યાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો, અમે એને સલામી આપી, રાષ્ટ્રગીત ગાયું, તો આ બધા મુદ્દા લખવાના છે. આમાં અલગ છે, ઇન્ડિપેન્ડન્સ ડેના સ્પીચ તમે જે આપો છો તો એમાં આપણને સ્વતંત્રતા ક્યારે મળી, કેવી રીતે મળી, એના માટે કેવા પ્રયત્નો થયા હતા, ત્યારબાદ આપણે શું કર્યું, એ બધી બાબતો આમાં આવે છે. એના પછી એક સ્પીચ પૂછી શકાય, સેવ ટ્રીસ, ટ્રીસ સેવ અસ, આ ટોપિક ઉપર, વૃક્ષો બચાવો, વૃક્ષો આપણને બચાવશે. ત્યારબાદ 8મા યુનિટના આધારે યોર ઓન થોટ્સ ઓન ફ્રીડમ, સ્વતંત્રતા વિશે તમારા પોતાના વિચારો. અહીંયા હું શબ્દ બદલું છું, આ ફ્રીડમ એટલે માત્ર સ્વતંત્રતા નહીં, આપણને યુનિટ 8માં જે કૃષ્ણમૂર્તિએ કહ્યું છે એ શબ્દ છે આ મુક્તિ. તો મુક્તિ વિશે તમારા વિચારો. પછી પ્રોબ્લેમ્સ ઓફ વર્કિંગ વુમન, આ એસેમાં પણ આ મુદ્દો આવી ગયો છે. લવ ઇઝ મોર પાવરફુલ દેન હેટ્રેડ એન્ડ ગ્રજ, યુનિટ 1 હાઉ ટુ ઇન્સ્ટોલ લવ, એમાંથી આ સ્પીચની ઘણી બધી સંભાવના છે, વધારે પડતી અને તૈયારી કરી શકાય. ત્યારબાદ ફેરવેલ ફંક્શન ઓફ HSC ક્લાસ, તમારું 12મા ધોરણનો વિદાય સમારંભ થયો, એમાં કોઈ વિદ્યાર્થીએ સ્પીચ આપી હોય કે હું શાળામાં કેટલા વર્ષથી અભ્યાસ કરું છું, મને શાળાના શિક્ષકો દ્વારા કેવું પ્રેમાળ વાતાવરણ સાથેનો અભ્યાસ કરાવવામાં આવ્યો અને હવે પછી હું જીવનમાં આગળ વધીશ, આ બધી વાતો એમાં હોય છે. એના પછી અત્યારનો બધાનો આપણને કરંટ ટોપિક છે પ્લાસ્ટિક બેગ્સ, તો એના વિશે સ્પીચ પૂછી શકાય. સે નો ટુ પોલી બેગ્સ, પ્લાસ્ટિક બેગને ના કહો, એના માટે સ્પીચ પૂછી શકાય. એનાથી થતા નુકસાન, એને ટાળવાના ઉપાયો, કેવી રીતે આપણે એનું રિડ્યુસ કરી શકીએ છીએ. આમાં એક મુદ્દો એક યાદ રાખીશું, RRR એટલે રિડ્યુસ, રીયુઝ અને ઘટાડો કરો એનો. હવે તમે રિડ્યુસ કરો છો, રીયુઝ કરો છો, રિક્લેમ કરો છો, તો આ ત્રણેયના લીધે એમાં ઘટાડો થાય છે. તો આ 3 સ્ટેપ કેવી રીતે આપણે અમલમાં મૂકીએ છીએ એ લખી શકાય. બેનિફિટ્સ ઓફ પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વિચારસરણીના લાભ કેટલા છે, આ મુદ્દો પણ સ્ટ્રેસ મેનેજમેન્ટની સાથે જોડાયેલો છે. એના પછી ઇમ્પોર્ટન્સ ઓફ યોગા, એસેમાં પણ આપણે એની ચર્ચા કરી. યોગના ફાયદા, એનું મહત્ત્વ, એની ચર્ચા એ પણ સ્પીચમાં પૂછી શકાય છે. જેટલા મુદ્દા આવે છે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. એના પછી હવે આ વાત થઈ અગત્યના પ્રશ્નોની. હવે હાઉ ટુ રાઇટ પ્રેઝન્ટેશન મસ્ટ બી પરફેક્ટ. ઘણીવાર એવું હોય છે કે ઘણા વિદ્યાર્થીઓ પેપર આપીને આવ્યા પછી, બહાર નીકળ્યા પછી અન્ય એમના સહાધ્યાયીઓ સાથે ચર્ચા કરે છે
કે મને તો યાર આ પ્રશ્ન આવડતો હતો પણ મેં આ રીતે લખ્યો, તો ધીસ ઇઝ નોટ ફેર. જો લખવાની ભૂલના લીધે માર્ક્સ કપાય છે તો એ આપણને બહુ મોટું નુકસાન છે. તો હાઉ ટુ રાઇટ, કેવી રીતે લખવું? હવે તમને એમ થાય કે સાહેબ અમે અત્યાર સુધી ઘણા બધા પેપર આપ્યા છે, ઘણા બધાને આવડે જ છે, આ તો જ્યાં જ્યાં નાની મોટી ભૂલ થતી હોય તો એમના માટે એક જસ્ટ વન રિમાઇન્ડર. ઘણા વિદ્યાર્થીઓ કેવી ભૂલો કરે છે એ હું તમને સમજાવું. ચાલો, ધારો કે આપણો આ સેક્શન એ છે, થોડું એને હું ઝૂમ આઉટ કરી દઉં, તમને દેખાય વ્યવસ્થિત? ઓકે, ચાલો. પહેલો મુદ્દો છે આપણો સેક્શન એમાં ટ્રુ ફોલ્સ. મિત્રો, ખરા ખોટા. So many students make big mistake in writing the answers of true or false. આપણને સૂચના આપી છે કે તમે નીચેના સ્ટેટમેન્ટ સાચા છે કે ખોટા એ કહો. પહેલું તમારે સ્ટેટમેન્ટ લખવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પહેલી ભૂલ એ કરે છે કે જ્યારે એ લોકો જવાબ લખવાની શરૂઆત કરે છે ત્યારે એમની પ્રેઝન્ટેશન કેવી હોય છે એ સમજો. સેક્શન એ, અહીંયા તમને માર્જિન આપ્યો છે, આની આ બાદ નથી જવાનું. આ તમે સેક્શન એ અહીંયાથી લખો છો, આ પહેલી લાઈનમાં લખ્યું છે. હવે તમે 1 નંબર આપી અને સ્ટેટમેન્ટ લખો, જે વિધાન તમને આપ્યું હોય એના પછી એક એરો આપો અને ત્યાં તમારો આન્સર વેધર ઇટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ બેમાંથી એક જે હોય એ લખવું. ઘણા બધા વિદ્યાર્થીઓ આવી ઉતાવળ કરે છે, સ્ટેટમેન્ટ લખતા જ નથી, સીધું 1 નંબર આપી ટ્રુ અને ફોલ્સ. નહીં ચાલે, માર્ક્સ નથી મળતા. તમે ઘરે આવીને ગણતરી કરો છો કે મેં આટલું સાચું લખ્યું હતું, સાચી રીતે નહોતું લખ્યું. બીજી વાત, એનાથી આગળ થોડા વધારે આળસુ તે તો કેવું કરે છે, માની લો કે ભાઈ બીજા નંબરનું વાક્ય સાચું છે તો બસ ખાલી 2 કરીને આમ કરી દે છે. આ કોઈ યોગ્ય પદ્ધતિ નથી. તમારે વિધાન લખવાનું છે, પછી એ ખરું છે કે ખોટું લખવાનું છે. બરાબર, યાદ રાખીશું. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 5, 6, 7. આ શું છે તમને ખબર જ છે? નિયરેસ્ટ મિનિંગ, સમાનાર્થી શબ્દો. જે શબ્દ આપ્યો છે એ લખવાનો છે અને એની સામે ડેશ કરી અને તમારો જે સિમિલર મિનિંગ તમે શોધ્યો છે, 4માંથી જે વિકલ્પ તમને સાચો લાગે છે એ ત્યાં લખવાનો છે. એના પછી select the most appropriate language function from the bracket and write against the given sentence. સાદી ભાષામાં ફંક્શન ઓળખાવો. આ ટોપિકને આપણે જેવી રીતે ભણ્યા છે આઈડેન્ટિફાઈંગ ફંક્શન. સાહેબ આમાં શું કરવાનું છે? તો આ જે 3 પ્રશ્નો છે, 3 માર્ક્સમાં પૂછાય છે, એ 3 વિધાન તમારે લખવાના છે. 8મું વિધાન લખો, નંબર 8 વિધાન એરો મારી કૌંસમાંથી તમને જે વિકલ્પ સાચો લાગતો હોય એ અહીંયા શબ્દોમાં દર્શાવવાનો છે. ઘણા તો એનાથી એડવાન્સ છે, 1 નંબર એવું લખે છે. ભાઈ અહીંયા કોઈ નંબર કૌંસમાં આપ્યા જ નથી તો હાઉ કેન યુ ડિસ્ક્રાઇબ, એને વર્ણન ના કરી શકાય. એટલે લખવાની પદ્ધતિ આ રીતે છે. 8, 9 અને 10માં પહેલું વિધાન લખવાનું છે, પછી ઉપરમાંથી જે સાચું ફંક્શન હોય એ એની સામે લખવાનું છે. હવે કોઈને વિચાર થાય કે સાહેબ આમાં તો કેટલી તૈયારી કરવી પડે, કેટલા બધા ફંક્શન છે. તો આ જ લિંકમાં જે લોકોએ આગળના વિડીયો ન જોયા હોય એમના માટે વિડીયો નંબર 2 થી 7 કુલ 6 વિડીયોઝ ફંક્શન્સ માટે સ્પેશિયલ આપ્યા છે, તો તમે એનો અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ select the most appropriate response focusing on given functions. ફરીથી ફંક્શન આમાં કેવી રીતે લખવાનું? તો જે 11 નંબર આપી અને જે વાક્ય આપેલું છે લખીશું, કૌંસ નથી લખવાનો, ખાસ યાદ રાખજો.
અહીંયા તમારે કૌંસમાંથી કંઈ લખવાનું નથી. એ વિધાન લખો છો, પછી બાજુમાં જે બીજું ડાયલોગ જે કન્વર્ઝેશનલ કેરેક્ટર આપ્યું છે, જેની જોડે વાતચીત થવાની છે, એનું નામ લખી ખાલી જગ્યા જે આપેલી છે એ દોરવાની છે. દાખલા તરીકે 11મું વાક્ય અહીંયા જે આપ્યું છે એમાં પહેલું સ્ટેટમેન્ટ નિખિલનું છે, તો એ આખું લખ્યા પછી એરો મારી ફરીથી તનુજા જે નામ આપ્યું છે ખાલી જગ્યા દોરો અને આ ચારમાંથી જે જવાબ હોય અંદર લખવો આખો. અહીંયા ABCD લખી દેવાથી તમારું કામ પૂરું થતું નથી. ખાસ યાદ રાખજો, ABCD નથી લખવાની. આપણે જે વિકલ્પ સાચો હોય છે એ લખવાનો છે. બોલો, ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ. આના પછીનો ટોપિક આપણો WH ક્વેશ્ચન, જેને તમે કહો છો. પ્રશ્ન, તમારે પ્રશ્ન શોધવાનો છે. અંડરલાઇન વર્ડ્સ આપેલા હશે. અહીં અંડરલાઇન થોડી ડાર્ક કલરની છે, તો હું તરત એમને તને હાઇલાઇટ કરી દઉં તમારા માટે. We can approach freedom very simply and directly. તો આપણે કેવી રીતે ફ્રીડમને અપ્રોચ કરી શકીએ? આપણો ક્વેશ્ચન બને. એડવર્બ છે, સિમ્પલી એન્ડ ડાયરેક્ટલી આર એડવર્બ્સ, ક્રિયા વિશેષણ. તો ક્રિયા વિશેષણ માટે પ્રશ્ન શેનાથી પૂછાય? હાઉથી. તો હવે આ પ્રશ્ન મારો સાચો છે, હાઉ કેન વી અપ્રોચ ફ્રીડમ. તો એને લખવું કેવી રીતે પેપરમાં? તો હમણાં કહ્યું એમ ફરીથી 15 નંબર આપો અને આ જે તમારો ક્વેશ્ચન છે એ લખો. આમાં ઉપર વિધાન લખવાની જરૂર નથી, કારણ કે અહીંયા ક્વેશ્ચન જ લખવાનો છે. બીજું, અહીંયા પણ ફરી એકવાર સૂચના આપું છું, ABCD. ઘણા લોકો 15 પછી આપણો જવાબ અત્યારે B છે, તો આમ કરીને B લખીને પૂરું કરી દે છે. ના, આ યોગ્ય નથી. તમારે એ વિકલ્પ બીમાં જે પ્રશ્ન છે ને એ અહીંયા દર્શાવવું પડશે, તો જ તમને માર્ક્સ મળશે. ખાસ યાદ રાખજો. ચાલો, હવે એના પછીનો ટોપિક લઈએ છીએ આપણે શોર્ટ નોટ્સ. સોરી, સેક્શન બીમાં રીડ ધ એક્સ્ટ્રેક્ટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીંયા એક સૂચના જુદી આપવાની છે. જનરલી મારે ઘણામાં તમને એવું કહેવું પડ્યું કે અહીંયા તમારે પ્રશ્ન લખવાનો છે, આમાં નથી લખવાનો. સેક્શન બીમાં જે આપણા પાઠના આધારે પ્રશ્નોના જવાબ પૂછાય છે એમાં તમારે ક્વેશ્ચન લખવાનો નથી, માત્ર એનો નંબર મેન્શન કરી અને તમે જે એક્સ્ટ્રેક્ટમાંથી, જે પરિચ્છેદમાંથી જવાબ શોધ્યો છે એ લખવાનો છે. ખાસ યાદ રાખશો. હવે આમાં પણ ઘણી વખત પેપર સેટર પ્રશ્નની વિવિધતામાં આવું કોઈ જોડકું પૂછે, સમાનાર્થી શબ્દ પૂછે, વિરોધી શબ્દ પૂછે, તો એને શબ્દ અને સામે એનો જવાબ એ રીતે લખવાનો છે. સાહેબ, આમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય? એવું કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન થાય, કેવા પ્રકારના? તો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબમાં તમારા માટે પ્રશ્નના જવાબ પૂછી શકાય, એમાં પણ ખરું ખોટું વિધાન પૂછી શકાય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછી શકાય, ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછી શકાય, સમાનાર્થી પૂછી શકાય, વિરુદ્ધાર્થી પૂછી શકાય. પ્રશ્ન પૂછવાની કોઈ પણ પદ્ધતિ હોઈ શકે, માત્ર પ્રશ્ન જવાબ પૂછાતા નથી. હવે ધારો કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાયું, અડધું વાક્ય આપ્યું છે, બાકીની ડેશ આપી છે, તમારે એનું વાક્ય પૂરું કરવાનું છે. એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ રાઇટ ધ હોલ સેન્ટેન્સ. આખું વાક્ય લખવાનું છે, ખાસ યાદ રાખજો. એમાં અડધો જવાબ લખવાનો નથી. ખાલી જગ્યા પૂછાય તો એમાં વિધાન લખવાનું છે, એમાં પણ ખરું ખોટું પૂછાય તો વાક્ય લખીને ખરું છે ખોટું છે એ લખવાનું છે. માત્ર પ્રશ્નના જવાબમાં પ્રશ્ન લખવાનો નથી. એના પછી શોર્ટ નોટ 2માંથી એક પૂછાય છે, આગળના લિસ્ટમાં આપી છે, એ પ્રમાણે તૈયારી કરો. એ સિવાય તમે જે બીજી વાંચી હોય એને ફરી એકવાર વાંચી જાઓ. પરીક્ષા નજીક હોય ત્યારે થોડી તૈયારી વધારે આપણે કરીએ જ છે ઓલરેડી. ત્યારબાદ 3 માર્કનો પ્રશ્ન ટેક્સ્ટનો છે, ખાલી જગ્યા પૂરો એવું કહી શકાય સાદી ભાષામાં, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અહીંયા તમારે બહારથી કંઈ જ નથી લાવવાનું. કૌંસમાં આપેલા શબ્દો
પેરેગ્રાફમાં મૂકવાના છે. બહુ જ ધ્યાનથી સાંભળજો, આ પેરેગ્રાફ લખવાનો છે, બરાબર. બીજું, આજે જ જ્યારે હું આ વિડીયો ઉતારી રહ્યો છું ત્યારે જ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી જે સૂચના આપવામાં આવી છે પ્રેસ નોટમાં, એ સ્કૂલમાં પણ પહોંચશે અને પેપરમાં પણ આપેલી છે. માત્ર તમે બ્લુ પેનનો જ યુઝ કરી શકો છો. સૂચના ફરી એકવાર આપું છું, માત્ર તમે બ્લુ પેનનો જ યુઝ કરી શકો છો. ટાઇટલ, હોર્ડિંગ, હેડિંગ્સ મારવા માટે ક્યાંય તમારે અન્ય કોઈ પેનનો ઉપયોગ કરવાનો નથી. ખાસ યાદ રાખજો મિત્રો. જનરલી આપણે ટાઇટલને હેડિંગને માટે અલગ વ્યવસ્થા શીખવાડીએ છીએ તમને શિક્ષકોએ, વિચાર્યું પણ હશે આપણે, પણ આજે જે નોટિફિકેશન બહાર પડ્યું છે એમાં સ્પષ્ટ સૂચના આપી છે, યુ હેવ ટુ યુઝ ઓનલી બ્લુ પેન. એના પછી સેક્શન સીમાં ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ. આ મુદ્દો આપણો લેપિંગ્સને અનુલક્ષિત છે, પણ આમાં પણ જેમ નોર્મલ ક્વેશ્ચન આન્સર લખીએ એ પ્રમાણે જ આપણે આગળ ચાલવાનું છે. ત્યારબાદ સમરી. સમરી કેવી રીતે તમે લખશો? ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય છે કે સાહેબ અમે હાઉ ટુ સમરાઇઝ. ચલો, હવે એની એક નોર્મલ વસ્તુ એવી છે કે જ્યારે તમે સમરી લખો છો ત્યારે તમારે એનું શીર્ષક આપવાનું છે, જે બહુ જ જરૂરી છે. શીર્ષકનો એક માર્ક છે અલગથી, અને એના પછી એમાંથી તમે જે સમજ્યા છો એ તમારે તમારા વિચારોમાં રજૂ કરવાનું છે. એના પછી સમરી પછીનો ક્વેશ્ચન છે આપણો ન્યૂઝ ક્લિપિંગ. ન્યૂઝ ક્લિપિંગમાંથી પ્રશ્નોના જવાબ. નોર્મલી આપણે બધા સમાચાર પત્ર વાંચીએ છીએ, પણ સમાચાર પત્રનો સારાંશ, તો જે ન્યૂઝ આપેલા હોય છે એના આધારે અંદરથી 5 પ્રશ્ન આપણને પૂછશે. હવે ન્યૂઝ કેવા પ્રકારના હોઈ શકે? તો ન્યૂઝપેપરમાં આવતા કોઈ પણ પ્રકારના ન્યૂઝ એમાં પૂછી શકાય છે. માન લો કોઈનો અકસ્માત થયેલો છે, સરકારે કોઈ યોજનાની જાહેરાત કરી છે, કોઈ ઘટના બની છે, ક્યાંય આગ લાગી છે, કોઈ જગ્યાએ પૂર આવ્યું છે, કોઈ દેશમાં યુદ્ધની સ્થિતિ શું છે, તો આ બધા મુદ્દાઓ જે ન્યૂઝપેપરમાં આવી શકે એ બધા જ, જાહેરાત નહીં, ફરી એકવાર કહું છું, આમાં ન્યૂઝ આવશે, એડવર્ટાઇઝમેન્ટ નહીં. એસએસસીમાં તમે એડવર્ટાઇઝમેન્ટ ઉપરથી ક્વેશ્ચન આન્સર લખીને આવ્યા છો, અહીંયા નથી, ન્યૂઝ છે. તો એના આધારે જે પ્રશ્નોનો જવાબ પૂછાય છે એ આપણે લખવાના છે. એના પછીનો ટોપિક છે આપણો જે 12 નંબરથી આપણે અટક્યા હતા, એના પછીનો મુદ્દો છે સેક્શન ડીમાં. જેમ તમે પ્રવેશ કરો છો તરત તમારો સામનો થાય છે પહેલા ગ્રામરના મુદ્દા ઉપર, 51-52, જેને આપણે પ્રશ્ન નંબર. હવે એ ટોપિક એવા છે કે જેની તૈયારી તમે સારી એવી કરી છે. આગળના 2 વિડીયોમાં મેં તમને ચેન્જ ધ વોઇસ અને ચેન્જ ધ ટેક્સ્ટ આ બેની માહિતી આપેલી છે. તમે ત્યાં પણ માત્ર પ્રશ્ન લખી અને એટલે કે પ્રશ્નનો નંબર લખી અને એનો આન્સર ડાયરેક્ટ લખો છો, એમાં કંઈ ક્વેશ્ચન લખવાનો નથી. એના પછી ઇનડાયરેક્ટ સ્પીચ એટલે રિપોર્ટેડ સ્પીચ, એમાં પણ તમારે નંબર આપીને ડાયરેક્ટ આન્સર લખવાનો છે. નેક્સ્ટ ટોપિક અગેન ફંક્શન બેઝડ, તો એમાં પણ તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ મુદ્દો અગાઉની પેપર સ્ટાઇલમાં મોઢે લખવાનો આવતો હતો, હવે તમને 4 વિકલ્પ આપ્યા છે. જે ફંક્શન આપેલું છે એના આધારે 4માંથી જે સાચો જવાબ હોય એ તમારે અહીંયા ગેપમાં લખવાનો છે, બ્લેન્કમાં. આના માટે પણ તમારે આખું વિધાન લખવું ફરજિયાત છે, ખાસ યાદ રાખજો. અહીંયા વિધાન પૂરું કરવાનું છે, એટલે જે વિધાન આપેલું છે એ તમારે લખવાનું થશે. ચાલો, એના પછી કમ્બાઇન ધ સેન્ટેન્સ. જે સિન્થેસિસ શબ્દ આપણે વાપરીએ છીએ, ગુજરાતીમાં આપણે એને કહીએ સંયોજક. 2 થી 3 વાક્ય જોડી અને એક વાક્ય બનાવવાનું છે. અહીંયા ઘણી વખત 4 સેન્ટેન્સ આપેલા છે, એને જોડીને એક બનાવીએ છીએ. એમાં સંયોજકો, ઇન્ફિનિટિવ્સ, કૃદંત, વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, પ્રેપોઝિશન વગેરેનો ઉપયોગ કરી અને વાક્યને જોડી અને એક વાક્ય બનાવવાનું છે. અહીંયા મેક વન મિનિંગફુલ સેન્ટેન્સ એવી સૂચના આવે છે, તો આપણે એને ધ્યાનમાં લઈશું મિત્રો. બધા વાક્ય જોડી અને એક અર્થપૂર્ણ વાક્ય તૈયાર કરવાનું છે. એના પછી
ચાલો, છેલ્લો મુદ્દો આપણો છે એડિટિંગ. એમાં તમારે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂછાશે. તો એમાં પણ વર્ડ બિલ્ડિંગ એટલે નાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ વગેરેનો ઉપયોગ કરી અને જવાબ લખવાનો છે. હવે એના પછીનો ટોપિક છે સેક્શન ઈ. સેક્શન ઈમાં આપણને એક મુદ્દો આ રીતનો પૂછાય છે કે ડેટા ટ્રાન્સફર. તમને આપેલો કોઈ પણ ડેટા જે બાર ગ્રાફ એટલે સ્તંભાલેખ, પાઈ ચાર્ટ વર્તુળાલેખ, કોઈ ટેબલ એટલે કોષ્ટક કંઈ પણ આપેલું હોય તો એના આધારે અંદર આપેલી માહિતીનું આપણે વર્ણન કરવાનું છે 80થી 100 શબ્દોમાં. જે અંદર ઇન્ફોર્મેશન તમને આપી છે એ તમારે વર્ડ્સમાં ટ્રાન્સફર કરવાની છે. એના પછીના મુદ્દાઓ જેની આપણે આગળ ચર્ચા કરી એ છે મિત્રો, અગાઉ પણ ઘણા બધા વિડીયો તમે જોયા છે. એ વિડીયોમાં પણ જેમ છેલ્લે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી એક શ્લોક અને તમારો કોન્ફિડન્સમાં વધારો. હવે ફરી મળીશું નવા કોઈ આયોજનમાં. ત્યાં સુધી નમસ્કાર. અસ્તુ.